લે જમાઈ રાજા આજ તમે પગે નો લાગ્યા? પગે શું લાગી? હવે તમે તો નાના જમાઈ નું ધ્યાન રાખો, મોટા હામું તો કઈ જોતા જ નથી. અરે તમે મોટા હો, ઈ નાનો હે એટલે ધ્યાન દેવું પડે થોડુંક, એને બુદ્ધિ જેવું ન હોય, નાનો હે તો. ના ભાઈ ના, બુદ્ધિ નું ક્યાં કરો તમે? હમણાં તમે સંક્રાંત નું એને કેટલું બધું તમે એને મોકલાવ્યું, અળદિયા મોકલાવ્યા, ઊંધિયું મોકલાવ્યું, હમણાં તમે એને કઈ ગાડી ની નવી લઈ દેવાની કઈક વાત કરતા હતા. અમારે શું કઈ કામ માટે જ રાખ્યો હોય મોટા જમાઈ ને? અરે તમે સમજો જમાઈ, પાછા પગે લાગવાનું કયો, તમે શું પગે લાગી આમાં? તમને ખબર તો હે ઈ બિચારો દેણામાં આવી ગયો હે, તમને ખબર હે ને? આની પેલા તો કેવી કેવી વાતો મારે લોન ના હપ્તા ચાલુ છે, તો તમારે એની જ સેવા કરવાની, અમારી નહીં કરવાની કઈ? એમ તો જમાઈરાજ મેં તમારા નામે બંગલો કર્યો હે, તો મને ઈ વાત ખબર હે તમે બે હાડુભાઈ થઈને બંગલો વેચવાની વાતો કરો હો ને. પણ મેં કોઈ દી કઈ કીધું તમને કે આવી વાતો? આવું તમને કોણે કીધું? ઈ મને બધી ખબર હોય. તમને બધી ખબર હોય એટલે તમને ઈ નહીં ખબર હોય કે તમે કેટલો લેણામાં આવી ગયો હે? તમને નહીં ખબર હોય એના હપ્તા હું ભરવું, ખબર છે? ઈ તો મને ખબર હે કે ઈ કેટલો દેણામાં હે, તમે કેટલા દેણામાં હો, મને બધાની ખબર હે. ના ના ના, તમે હે ને એની સેવા વધારે કરો હો. આ તમે મને બોલાવતા નથી સંક્રાંત નું કઈ. અને મને તો જમાઈરાજ એટલી વાત ખબર હે કે મારી દીકરીએ કઈક હાડી માંગી હતી ને તમે લઈ નહોતી દીધી, એમ કહીને કે તારા બાપના ઘરે તો તે ડ્રેસાઈ નથી જોયા, હું હાડી ક્યાંથી લઈ દઉં 5000 ની? તો ખબર ન કે તમે કઈ દેતા જ નથી અમને કઈ. હવે તમે બધું નાના જમાઈને જ દીઓ, અમને તો કઈ દેતા જ નથી. તો એવું જ કઈ ને, તો બીજું શું કઈ? તમે મારી દીકરીને હાચવો એ મુજબ હું તમને હાચવો. હવે નાનો જમાઈ પાસે કાંઈ નથી, ખાવા ખીચડી નથી, દેણા માં તો મારે જો દીકરીને કેવો હાચ